આજ તો મિત્રો અમે ગયા ઉષા કોટડા સાઉન્ડ માં ના દર્શન કરવા. તો જય શ્રી રામ મિત્રો, મારું નામ છે ભાલિયા વનરાજ નાથ છે. આપણે બ્લોગ ઉતારવાનો 40મો દિવસ અને મિત્રો રાતના 2:30 વાગતા જ આપણે થઈ ગયા 4 ને મિત્રો આપણે સવારમાં વહેલા 5 વાગે ભોગવાનું હતું ઉષા કોટડા. એટલા માટે મિત્રો અમે બેસી ગયા બોલેરામાં ને ફટાફટ નીકળી ગયા ઉષા કોટડા તરફ. પછી તો સવારમાં વહેલા 5 વાગે અમે પગી ગયા ઉષા કોટડા ને બધા લોકો મીણા સાહેબ બંધ તણ વેવા, કારણ કે મિત્રો અમારે કરવાની છે લાપસી. અને સવારમાં વહેલા અમારા ભાલિયા ભાઈ ને સવાર પડતા જ અમારા બધા ભાલ્યા ભાઈઓ મીણા છે ઠામડા વેવા લાગે છે, આખા ગામના વેવી નાખવાના છે. પછી મિત્રો અમે વ્યાવા દરિયા કિનારે થોડોક વ્યૂ લેવાના. તમે મિત્રો જોઈ શકો છો દરિયા કાંઠે કેવો વ્યૂ આવી રહ્યો છે. અને ડોગેશભાઈ પોતાની લારી માથે જ બેઠા હતા કે જો તમે પેલી ડીશ લો તો તમારથી જ બોણી શરૂ કરવાની છે આપણે. અને મિત્રો પછી અમે વ્યાવા શાક બકાલું મળવા માટે અને ટમેટાની તો બાકાજી બોલાઈ નાખી. પછી તો મિત્રો બધી રસોઈ કમ્પ્લીટ કરીને નીકળી ગયા અમે સાઉન્ડ માના દર્શન કરવા માટે. અને મિત્રો અમારા વલ્લભભાઈ ને શેઠ ગેટે થી શેઠ માતાજીના મંદિર સુધી દડવાની માનતા હતી. અને મિત્રો જો આ વિડીયો તમારા સુધી આવ્યો તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જય સાઉન્ડમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને મિત્રો તમને બધાને ખબર જ છે કે એક વખત માના દર્શન કરો ને મનમાં જે શાંતિ મળે છે એવી શાંતિ તો કોઈ દિવસ મળતી નથી. હા મિત્રો, આ છે પાર્ટ 1 ને પાર્ટ 2 જોવા માટે લાઈક શેર ને ફોલો કરી નાખજો મિત્રો.